तो मित्रों जय माताजी गुड मॉर्निंग हवा में आपणे व्लॉग ने स्टार्ट कर दीधो। तो वरसाद कोई हुजवा दिया तो अमारा भाई जो जय माताजी अमारे बे जना नर्धन एक हुई रह्यो छे। मां जय माताजी शू करीने आया तमे? बापड़े डूबो टाटी थतो तो पूरो वाका तो गारो ने बारो बहु तो ठरी जाए छे। आ पूरा चेटला काळा मेच थई गया। आ तो बधा थई जाए अने केवा थाणे तने खबर लगी जे ऊपर बधे पोनेठो काળી मेच थई गई। तमे तो वरसाद तो बहु ज राहत आरवाड़ी दीधुं है। हमारे भैंसों ने बेसन जुज्यू गडू गडू तार वरसाद आयो गडियो मारो तमे तो जोई लो गारो तमारो जो वरसाद आयो छे ये कमेंट में कहेजो। अमार तो आवो वरसाद पड्यो जो पटो तू करी हीरावाड़ी हम आवशी हमणां पूजा पटो हाँ तने नहीं तवराई बेही जाता में हेड तो मित्रों जो हवारनु लोकेशन केवुं छे बधुं वातावरण केवुं है वादळो हजू तो बधो वरसाद अंधारेलो ज छे। जुओ आ चोफे जुओ वादळ आ बाजू पण अंधारेलुं ज छे। जुओ अत्यारे थोड़ो हवे एम के वायरो थोड़ो ओछो थयो है। अत्यारमा वहेला 4 वागे थी चालू थयो तो वायरो हमणां ज बंद थयो। वायरो वधारे हतो अत्यारे हवे थोड़ो फोरो पड़ी गयो। भैंसो तो अत्यारमा बापड़ी हाव चापड़ा जेवी थई गई। टाढनी आशी रात एक तो ठरी पाछू आशी रात तो आपड़ो कोई चार नाखवा तो कोई आबानो नतो एटले हवे चार पूळो कर्यो थोड़ो पूळा कापीने नाख्या छे हवे खोय छे। हाँ तो घरनु बीजू कामकाज थोड़ू घणुं करशो हवे। अत्यार तो हवे खेतरनु कोई चार बार लेवा जवानुं लीली चार तो कोई अत्यारे ठारमा कोई मजा नहीं लेवानी। हमारे कने दोणा नाशा કેટલા બધા આયા કબૂતર ના હોલાન પેલો મોર હજુ નહીં આયા ને હજુ મોર નહીં આયા। ચહેરા ઉઠો હડો આપણા વાલોડના પેલો મોટું બીજું ડાળું રહ્યું ને બાજુ ઊભું કરવાનું તો આ ડાળું નમી ગયું ને એ રહ્યું એને ઓમ વજનથી નમે ના વાયરો આવશે ને તો ઊંધું થઈ જાય। हमणा अन्यान वड़गाड़ो 2 टोमेटा आया जेणा जेणा ये जेणा जेणा आया ने पेली बाजू एक मोटू छे 4 नहीं ऊपर खास ही जो वन तो डेटी मस्त आवा हायरा दुकान ये तार 2 अतर नु लई दीधो हमारा आनु तो दूध भराई ना आया ते कण वातो करवा उभा छे ત્યાં कनगीनी जय माताजी मित्रों। आ रानू ज्या ता कमलीवाड़ा जईने आवता रह्या शाकभाजी लायो पैसा ऊपर लायो थोड़ा ओ
અને જ્યાં હતા બેંકમાં અતારમાં તો આપણે શાકભાજી મંગાવ્યું હતું. શાકભાજી લઈને આવ્યા મિત્રો. ફુલેવર મેં પાપડીઓ છે. ડેટી નતા લાયા નહીં? ડેટી આપણે પેલી સૂંટી લેજે બે. તો મિત્રો ફાઇનલી આપણે ચા પીવો હતો તો ચા મેળવા બેસી ગયા. જો થોડો મસ્ત ચા મેળ દઈએ. આદુ નાખ્યું. આપણે ઇલાયચી ચક નથી પડી થોડી? મને તો હાલ લાગે ઇલાયચી વાળો ચા. આદુ નાખ્યું હોય તો ચાલશે. આદુ એટલે ચાલશે. આપણે લાઇટર છે કે નાખ્યું તું? તમે ચોક મેળવી. મોતરમાં કચરો વાળતી હતી તાણ ચોક મેળવી. પાટીએ મેળવી. અત્યારમાં તો જેટલું કામ કર્યું. હા, બધી સગડી બધી સાફ કરી અત્યારમાં. પછી બધા વાહન ઘસ્યો, કચરો વાળ્યો અને ચહેરો તો મને તો કજ્જો કર્યો અત્યારમાં. ચહેરો કેતી હું કામ કર્યું કે હું કીધું કે તું ઊભી થઈ રહી હતી પેણે કે પેલો વાયર નતો હું દાટતી મેં ખાડો કરીને કેમ્બલ બોધનો એ કેમ્બલ બહાર પડ્યો રખાય ગયો. ખાટલો ખેંચે છે એટલે પાયામાં આવી જાય ને એટલે પાછો વરસાદ થયો ને એટલે થોડો ઉઘાડો થઈ ગયો તો ધોરાઈ એટલે ખાડો કરીને મેં થોડો દાટી દીધો માટીમાં. એ ચહેરો કેવું કામ કરી મેં કીધું જો તારમાં તમને ભાત વઘારી આલ્યા ડુંગળી સમારી. પછી 2-3 રોટલીઓ બાના કરી આલી. પછી વાહન ઘસ્યો, કચરો વાળ્યો. અત્યારમાં વહેલી ભેંસ્યો દોઈ, ચા પાણી કરીને ગોદડા મોચા કરીને આ બીજું બધું બાકીનું બધું કામ કર્યું. હવે નરવી થયું. હવે તમે કમળીવાળા જઈને આવ્યા એટલે વારમાં વાહન બહાન કર્યા. હવે નરવી થઈને ચા મેલ્યો. હવે અત્યારમાં સારું જેણું કામ નહીં નીકળતું. જેટલું કામ અત્યારમાં ના વરસાદ તો કશું ગુજવા જ દેતો નહીં. અત્યારમાં પાછો સોટા ચાલુ થઈ ગયા. હું નહીં તમે બાજ્યા ફેર સોટા ચાલુ થઈ ગયા. તમે આયા પછી ચાલુ થયા ફેર સોટા. હવે ચા ઉકાળી અને પછી શાકભાજી સમારું બેઠી પછી રોતવાનું કરું. એકલો મરચા જ કાપો, એ હુકું નહીં નાખવું. હા, લીલા મરચાનું જ શાક કરવું. આટલો તો ઘણા થઈ જાય. કેટલો જોવી ભાઈ? ભલે કોથમી સારી આમ તો જો. 40 રૂપિયાનું શાકભાજી અત્યારે 40 રૂપિયાનું, વધના 30-40 રૂપિયાનું, આખા દાણાનું 70-80 રૂપિયાનું તો શાકભાજી થાય. આપણે તો થોડું શાકભાજી વાય થાય એટલે તો કઈ થાય તાણે થાય. હાલ તો વેસાતું તો આપણે ફુલેવર ના કરી. તમે રોપ લાયા જ નહીં. કોઈ મજા ના આવી. ફુલેવર થોડું રોપ લાવવાનો હતો. હજુ સુધી કોક ડુંગળી ને બધું સોળે તો સારું છે પણ લહણ ડુંગળી હાલ હવે રોપ લાઈન કરીએ ના થાય. થઈ જાય. ચોકથી તૈયાર લાયા તો હોય પેલા આ તમારા ભાઈબંધ જાય ને પેલા ગોમી કંજીયા હોત તો લેવા હીરા નહીં કરતા. નહીં કરતા એને એ તો ખાલી મરચાનો ને ડેટાનો રોપ જ મળે. થોડી આ પેલા ચારામ ચોપ્યું હોત તો સારું હતું. લહણ પોરની ગોળ નહીં પોર જેવું મસ્ત હતું. આપણે તમાકુ સળવાનું ને થોડો ચારો કરી સળ્યું હોત તો હું એડાનું ખળું કરવા થયો એમાં પછી એડા નાખવા. આખું કેટલા મહિના આપણે લહણ નતા લાયા. લીલું લહણ એવું મસ્ત થયું હતું નહીં? એટલે એ રીતનું સોળી દેવું લહણ. એવું મોટી મોટી કળીઓ વાળું. તમે તો બૂમ પાડતા તો અમે તો સોને મને જઈ લઈ આવતા. ના સુનતી હોત તો કેટલું થતું. ખાવા તો વાય તું તને. હું તો શાકમાં નાખવું હોય ને એટલે દાળો હાથમાં હોય તો જઈને લઈ આવું. અસલ કીધું લહણ. મેથી આવામાં આપણે પૂંખવાની હતી. મેથી આવી એડમ એડમ ને અલગ પૂંખવાની. અલગ? હા,
હા પેલું બાયક હા અને એમ કે બાયક આવડતું નહીં તો આપણે કરીએ. તો મિત્રો જો આપણે ફાઇનલી ચા તૈયાર થઈ ગયો. આ આનંદ બધા પીવા બેસી ગયા ચા. આપણે અમારે નાસ્તો કરવા બેસી ગયા. જો ચા ને રોટલી. ભેંસો ચારીને આવ્યા હવે અત્યારમાં ભેંસો છોડી હતી. ભેંસો છોડી મેલી હતી અત્યારમાં તે ભેંસો ઘણી વાર ચારી અને હવે ચારીને આવીને નાસ્તો કરવા બેઠા. આપણે ચા તૈયાર કરી દીધો. ચા પીવા બેસી ગયા બધા. અનિલ કે હેડ તાર પીવાનો હોય તો ચો જોઈએ રે. કોણ કરીને આવ્યો સ્પેશિયલ બસ. ચાની ગટર જુઓ. અડધી ટોહણી ઉપર ચા એને ના હોય ને તાજો તો એને શાંતિ જ ના થાય. મારે જેમ પીવાનો રમીને આવ્યો છો માને પીવાનો હતો હો. મારે લેવાનો હતો એને ગેમમાં હાલ કેટલી આલે બાજુ આ બદલાય બે અંગૂઠા એને કાપી નાખો. તો ગેમ રમવાની બંધ કરી દઈએ. બસ ચાલ છે અત્યારમાં આવ્યા તો એ રે ભેંસો હકાવા આવ્યા તો એ કાં ના આવતો એ તો ફોન લેવા હતા ગેમ રમવા. થોડા કોઈ આયા હતા યાર ભેટ ચાલવા. દૂધ તો થોડું વખત ના મમ્મી એ નહીં ચાલે પૂરું ભરવા દો પાલું. આખું પાલું દૂધનું ભરત આમ તો એ રે એમ થાય કે હવે દૂધ આલ્યું એમ. અમારે ચેહસી તો અત્યારમાં જતા રહ્યા નાસ્તો બીજો કરીને નહીં તો એને આઈટીઆમાં જોઈ રે. તો મિત્રો હવે આપણે ચા બા પીને રોતવાનું કોક કરીએ. કેટલા વાગ્યા હશે એનું હવે 10:30 છે 10:30 થઈ ગયા હવે. વાટણ શાકભાજી તો મિત્રો જોડાયા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો જો આપણે હવે બપોરે ખાવાનું તૈયાર થઈ ગયું. અને તો અમાર રોટલીઓ લઈ રહી કેવું શાકનું વધારજો. લીલા મરચાંનું સારું થાય. સૂકું મરચું નાખે અત્યારે શિયાળાનું તો તને લીલા મરચાં જ જોયું. હવે તો તમે ભૂલોને ચેક કરો તમે એટલું મોટું હતું તમારે માં ઘરની સાસ ભાગવા દઈ ગયા દઈ જો મખણ પેલા તપેલી પછી લઈ રહી હતી એમાં થોડી લીધેલી જોઈ. આપણે મિત્રો જો હજુ તો રોટલીઓ થોડીક કરવાની બાકી જ છે. આટલી કરી છે હું તો આટલી ઘણી થઈ ગઈ ને બે ચહેરો તો હોય ને કે તમારે નહીં લાવવાનું આવી રીતે. શાકની પેલા સાહેબ બહુ સાફી ને બસ બહુ થઈ ગયું. આવું ફુલેવર ને લીલા મરચાં હોય ને તો શાક મજા આવે. તમારે પાટલો લઈ દે ચેડી પડ્યો. પાટલો નહીં લે. પેલો બગાડ્યો ને હવે એનો નહીં બગાડવાનો. લે લે હા રાનું ના રોજ ટેવ પડી હોય તે એવું કરશે. હા ઓશેંગું મેલશે ને છે ઓશેંગા ઉપર વાટકો મેલશે ને પછી કોક ધક્કી પડી લાગે ઓછા બગડા હાલો જમવા માટે તમારે લીલા મરચાંનું શાક ફેવરેટ ફુલેવરનું થોડુંક ખરખરું થયું. ના થાય હેડન કેમ લાગે? તમને તો રોજ લાગે જ છે ખરબુડું. આમ થોડું મોડું માપનું મીઠું નાખે એટલે કે મોડું જાય. કેટલું મખણ નીકળ્યું પેલા આ જેટલું છે તમારે લેવું હોય ને મખણ અન્ય તાર લેવું હોય ઘી ગરમ કરવાનું હોય ઘી લેવાનું. હા હા એનો તો ઘી લેવાનું ઓના આલજો થોડું જે ગરમ કરવાનું ઘી લેવું. કેમ જીએ પડ્યું બહેણી લેવું તાર લેવું જેવડા જી માં બહેણી પડ્યું ઘી લે ને કહીને શાકમાં
આપણે તો બધામાં જી ભાવે. અમને તો જી શાકમાં નહીં શાકમાં ભાવતું. મને નહીં ભાવતું તેલ નહીં એનું બધું શાકમાં મજા નહીં આવતી એનું મોડું થઈ જાય છે શીખવું ના લાગે એટલું બધું ભરમ શીખવાના લઈ જાય આટલું જ ચાલશે માત્ર જેટલું આટલું થોડું કહેવાય લે ચાલશે તો હાણી મખણ લઈ રહ્યા પછી શું કે માતા કે આટલું ચાલશે આ બીજું નાખે લેવું નાખું તમારે અરે ચેક કરી ચેક કરી કેવું લાગે તો કોઈ દાળ ખાધું જ નહીં હોય તમે પહેલી વહેલું ખાવા હું તો જી બેઠું જ નહીં જી કોઈ દાળ નેટતું જ નહીં ને આપણે હા જી કાયમ પણ જી નાખતું નહીં તો ખાટું દહીં ભાવે દહીં આજે વધના જમાડો હે આતરમાં ક્રિયા કરી તું મને હોજે આપણે જમાડેલું હોય ને તો અસર ખોટી. ખાપ જેવું થાય કાલ વાત હું કીધું દૂધ આપણે જમાડવા લેવાનું એટલે મને કે હવે કે હવારમાં લેજે જગલો છે હવે જ હવા લેજે એટલે બહેણી લઈને હેડી ને આપણે હોજે લઈ રીતું હોત તો અત્યારમાં અસલ ખોટું જેવું દહીં થઈ જાય વધ ને લેજે પણ વહેલી 3 વાગે જોઈ લેવાની છે આજ હોજના તો કઢી કરવી ચાલે પેલું શાકભાજી કરી નહીં કરવી. બેટીને પાપડ પેલું શાક આ શાકભાજી પાછું આવ્યું હોત દેશી ખેતરમાંથી અસલ ઘરવ શેગો છે અને ડેટી છે ખેતરનું કુવાનું કહેવાય આ તો અને પેલું તો બજારમાંથી એ જેવું દવાઓનું હોય એ રહ્યું અને આ રહ્યું અસલ ઘરવ ના કહેવાય દવા વગરનું. તાણે દવા વગરનું આપણે તો પણ જોવા દેવા નાખી આપણે ઘેર તો વાયેલું હોય ઘરનું શાકભાજીમાં કોઈ દવા ના નાખે નાખી કોઈ ના નાખે આ જે વધારે શાકભાજી વાવતા હોય ને એ દવાથી ઉછેર કરે એ રે આપણે આ આ થોડું થોડું વાયેલું હોય એમાં દવા ના નાખે એ તો આપણે કાયમ લેવાનું હોય ને આ આપણે જ શા આટલું લે ટોમેટીન ડેટી ને વાલોળ ને એવું હોય આપણે કોઈ દાડો દવા નાખીએ હજુ સુધી મેં પાવડર જેવું નાખ્યું નહીં આપણે ચમ દાણ આવું આમ કલર થતું હશે તો એરી એમાં કે આ રોગ આવ્યો ને પેલો રોગ આવ્યો ને અત્યારે શાકભાજી બજારમાં બધા કેમિકલ વાળા થઈ ગયા એવું કેમિકલ આવે ને તે શાકભાજી ઉપર એરી પાણીનો દવાનો છંટકાવ કરે ને એટલે એરી શાકભાજી તમે લેવા જો ને એટલે એકદમ તાજી દેખાય શાકભાજી નહીં એનું કોઈ આ પેલો ક્યાં ગમતે છોડીને બધો કન્વર્ટ ફૂલી સારું આવે બચન એરી તો શેતી ઘરની શેતી જેવું પેલી એ કરે એ તો કોઈ દાડો એ શાકભાજીમાં ભેગ નહીં હોતો અસલ ચોળીને બોળી જેવી હોય નહીં એક વીનું નહીં વાવતા એ તો 2-3 વીનું ભેગું પેલી એ કરે એમાં એ ગલગોટા હોય એમાં પાછું ભેગું ચોળ્યું હોય લઈ દેવા ખાટું લાગે શું ખાટું લાગે આયલું આ મખણ ખાટું હોય ખાટું ના હોય ખાટું બળ લાગે દહીં હોય તો ખાટું હોય મખણ ના હોય બસ આને તે થોડુંક તો પછી ખટુમડું જેવું લાગે દહીં જેવું ખાટું ના હોય. જેવું તમે ખાઈ રમાવો આ દુહાના લે બસ ખાઈ રહ્યો